તો હેલો દોસ્તો, આજે હું આવી ગઈ છું દીવ ને મારી સાથે છે આ બાવો. તો બાવાને ખબર નથી ઉઠણ ચડી છે કે શું, પાછળ પાછળ હેડ્યો આવે છે. તો મિત્રો, હું ને આ ઢોંગી બાવો બેસી ગયા છીએ હોડીમાં અને બાવો મને એમ કે છે કે તને જોઈને મારો ઊભો થઈ ગયો છે. મિત્રો, હવે મને બાવો એમ કે છે કે હેડ બાવળમાં જઈએ કરવા માટે. તો મિત્રો, તમે કહો આ શું કરવાનું કે છે, મને તો ખબર પણ નથી પડતી. તો મિત્રો, મને ખબર ન પડી હું ઊભો થયો છે બાવાનો. હાલી દઉં ઊભો થયો છે. તો મિત્રો, આ બાવાને શું ઊભું થયું છે? તો મિત્રો, હું બાવા સાથે કરાવવા જાઉં છું. બાવો કહે છે કે હેડ કરાવવા માટે. તો મિત્રો, કામ કરવાનું કહેતો હશે ને કે બીજું કઈ હોય તો કહેજો, મને તો કશું ખબર નથી પડતી. અરે મિત્રો, આ બાવે તો મને ઠોકી નાખી બાવળમાં. મિત્રો, તમારે કહેવાય ને બાવળમાં આવું થાય, મને તો ખબર જ નહોતી. હવે તો બળે છે પાછળ. હેલો દોસ્તો, હું આવી ગઈ છું ગિરનાર. મને પછી બહુ ઉઠાણ ચડી હતી એટલે મેં એક ફાતડાને જોયો. પછી તો મને લેવાની ઈચ્છા થઈ ગઈ. પછી હું ફાતડા પાસે ગઈ, ફાતડાનો ઘાઘરો ઊંચો કર્યો. ત્યારે તો ફાતડાને તો કશું હતું જ નહીં, એને તો કંઈક લબડતું હતું. ત્યારે તો હું એવી હસી ને, પછી મેં મારી આંગળી નાખીને ઉઠણ મટાડી નાખી. ફાતડો તો જોતો જ રહી ગયો, પણ ફાતડો કરીને કરે જ શું? એને નીચે કઈ હોય તો કરે ને બાયલો. તો મિત્રો, આ વિડીયો માસીબા માટે નથી, આ વિડીયો ભાવલા બાયલા માટે છે. તો તમારા ફ્રેન્ડ ભાવલાને શેર કરી દો. કોઈ ખોટું કોમેન્ટ ના કરજો.